લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સુરતના અલગ અલગ ક્ષેત્રના લોકો જે જોડાયેલા છે તેમની સાથે મળીને અમે તેમનો મિજાજ કેવો છે ઇલેક્શનને લઈને તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આજે અમે આવ્યા છે ડાયમંડ નગરી સુરતના ડાયમંડ વેપારીઓનો મિજાજ જાણવા માટે। એમની સાથે મળીને વાત કરીને જાણીશું કે આ વખતે ઇલેક્શનના કયા એવા મુદ્દા રહેશે જેને ધ્યાનમાં રાખીને તેઓ વોટ કરવા જશે। દામજીભાઈ, કયા એવા ખાસ મુદ્દા રહેશે કે જેને ધ્યાનમાં રાખીને આ વખતે તમે વોટિંગ કરવા જશો? વિકાસનો મુદ્દો ખાસ રહેશે અને એક રાષ્ટ્રીય ભાવના જે છે દેશદાઝનો મુદ્દો, આ બે મુદ્દા ઉપર આ વખતે ચૂંટણી લડાય છે। ખાસ કરીને હાલના જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે એની કામગીરીને ધ્યાનમાં લઈને આ વખતે ચૂંટણી લડાશે અને ઘણી બધી યોજનાઓ છે કે જે ગણવામાં આખો દિવસ લાગે એટલી બધી યોજનાઓ પ્રધાનમંત્રી તરફથી આવી છે। ખાસ કરીને અમારા જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જો લાગુ કહી શકાય તો મુદ્રા યોજના અને રત્નકલાકાર ભાઈઓ માટેની આવાસ યોજનામાં પણ એમને આવરી લેવામાં આવ્યા છે। એટલે ઘણી બધી યોજનાઓ છે, એ યોજનાઓને આધારે આ વખતે ચૂંટણી લડાવવાની, વિકાસના આધારે। રત્નકલાકાર સંઘના પ્રમુખ પણ છે આપણી સાથે। જયશુભાઈ, કયા મુદ્દા ધ્યાનમાં રાખીને આ વખતે વોટિંગ કરશો? પ્રવર્તમાન જે સાંસદ છે એની કામગીરીથી કેટલા સંતુષ્ટ છો? શું કહેવા માંગશો? અમારે તો જે સંસદ આવે ને અમારે રત્ન કલાકારોની ચિંતા કરે ને એવું અમારે સંસદ જોઈએ છે। અમારું સૌરાષ્ટ્રવાસીનું અંદાજિત 50% વોટિંગ છે, તો અમારી રત્ન કલાકાર સંઘની અપેક્ષા એવી છે કે અમારે સૌરાષ્ટ્રવાસી કોઈ સંસદ સભ્ય આવવો જોઈએ અને અમારા રત્ન કલાકાર 70% સૌરાષ્ટ્રના છે, એટલે અમે અપેક્ષા એવી રાખીએ છીએ કે અમારા સૌરાષ્ટ્રનો સંસદ સભ્ય આવે અને બેરોજગારી ભથ્થું કેન્દ્રમાંથી રત્ન કલાકારો જ્યારે મંદી આવે ત્યારે બેરોજગારી ભથ્થું અમારો સૌરાષ્ટ્રવાસી છે તો એ સૌરાષ્ટ્રની લોકોની ચિંતા કરશે। અત્યારના સંસદે અમારા રત્ન કલાકારો માટેની કોઈ ચિંતા કરી હોય એવું મને કંઈ દેખાતું નથી। મંદી અને બેરોજગારીની વાત આવે છે, વિપક્ષ દ્વારા પણ સતત એવા સવાલો બેરોજગારી માટે ઉઠાવવામાં આવી રહ્યા છે। કેટલું યોગ્ય લાગે છે આ મુદ્દો બેરોજગારીની વાત કરવા જઈએ? બેરોજગારીની જો વાત કરવા જઈએ ને તો અમારા ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે બેરોજગારી ઘણી વધી ગઈ છે, કારણ કે રત્ન કલાકારોને કામ નથી મળી રહ્યું અને મેઇન તો જોવા જઈએ ને તો સુરત એક અત્યારે ડાયમંડ સિટી હબ ગણાય છે। લોકો સૌરાષ્ટ્રમાંથી અહીંયા જ્યારે આવી રહ્યા હોય પોતાની રોજીરોટી પૂરી કરવા માટે, બીજા આંતરરાજ્યોમાંથી પણ જો અહીંયા રોજીરોટી માટે આવતા હોય તો અમારું અત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી વતી મારું એવું કહેવાનું છે, સરકાર કોઈની પણ આવે, કોઈ પણ સરકાર આવે પણ કલ્પસર યોજના જે અધૂરી વર્ષોથી પડી છે ને એ જો પૂરી કરે ને તો 20 થી 25 મિનિટ 30 થી 35 મિનિટમાં જો સુરતથી ભાવનગર આવી જઈએ તો ઘણા લોકો અપડાઉન કરી શકે એમ છે અને અમારે આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રીને ખૂબ સારો વેગ મળી શકે એમ છે। એટલે સરકાર કોઈ પણ આવે, બાકી આ કલ્પસર યોજના પૂરી કરવી જરૂરી છે અને અત્યારે સુરતમાં વર્લ્ડનું મોટામાં મોટું સુરત ડાયમંડ બુર્સ બની ગયું છે અને 2020 સુધીમાં તેનું પોઝેશન પણ આપી દેવાના છે। એટલે ઇન્ટરનેશનલ લેવલે જો આવડું મોટું હબ બનતું હોય અને રોજીરોટી જો ઘણા લોકોને મળી લેવાની હોય તો આવી બધી યોજનાઓ માટે સહકાર આપે કોઈ પણ સરકાર આવે એવો અમારો આગ્રહ છે। ડાયમંડ બુર્સ સુરતનું નજરાણું સાબિત થવાનું છે, તો કેવી રીતે જુઓ છો એનાથી જે બેરોજગારીનો એક પ્રશ્ન જે સામે આવી રહ્યો છે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં છે, લાગે છે કે ડાયમંડ બુર્સ બનવાથી જે આ જે પ્રશ્ન છે એ સોલ્વ થઈ જશે? હા, બિલકુલ, ડાયમંડ બુર્સ બનવાથી ટોટલ એ પ્રશ્ન હલ થઈ શકશે, પરંતુ અમે એવા સંસદ ઈચ્છીએ છીએ ટોટલ વરાસાનો નહીં પણ ટોટલ સુરતનો વિકાસ કરે। એમાં રત્ન કલાકારોનું જે તકલીફ છે, આજે લગભગ 6 વર્ષ દિવસથી એક ધારી એવી ભયંકર પરિસ્થિતિ છે હીરામાં ધંધામાં, અને હીરાના ધંધાવાળાને કંઈ એવું કોઈ પ્રોત્સાહન મળે એવો કોઈ સંસદ અમને હજી કોઈ મળ્યો નથી। એટલે એક સંસદ એવો કોઈ મળે અમને વરાસામાં કે અમારા ધંધા માટે કોઈ કામ કરે, ટોટલ સુરતનો પણ વિકાસ સાથે સાથે કરી શકે એવો સંસદ અમે ઈચ્છીએ છીએ। જે સાંસદની વાત ચાલી રહી છે તો સુરતના સાંસદની જ વાત કરીએ। દર્શનાબેન જરદોશ જે અહીંના સાંસદ રહી ચૂક્યા છે, કેવી રીતે તમે જુઓ છો એમની કામગીરીને? જો 10માંથી પોઈન્ટ્સ આપવાના થાય તો દર્શનાબેનની કામગીરીને કેટલા પોઈન્ટ્સ આપશે? દર્શનાબેન ઉપર 10 પોઈન્ટ આપી શકાય, પણ એને ખરેખર ખેડૂત સરકાર કોઈ પણ નહીં આવે પણ એમને ખ્યાલ તો ખરેખર રાખવું જોઈએ, ધ્યાન ખેડૂતોનું એવું રાખવું જોઈએ કે લાઇટથી માંડી અને ખેડૂતોને પાક વીમાથી માંડીને કોઈ પણ ખેડૂતોને સુવિધાઓ પૂરી અપાતી નથી, કારણ કે ત્યાં અત્યારે નિરાવથી માંડી અને ખેડૂતો વીજળીથી જે પરેશાન થઈ રહ્યું છે ને એ સરકારને ધ્યાન લેવું જોઈએ। અચ્છા, સરકારની કામગીરીને કેવી રીતે જુઓ છો? કયા મુદ્દા ધ્યાનમાં રહેશે? સરકારના મુદ્દાઓ ઘણા બધા છે, વિકાસલક્ષી મુદ્દાઓ, સરકાર યોજનાઓ બધી અલગ અલગ ચલાવી રહી છે। અત્યારે જે ખેડૂતોને જે આપ્યું છે એ બધું સારું કામ કરી રહી છે સરકાર, અને સરકાર ઝડપથી આવા પગલાં અને એક્શન લઈ અને દેશના વિકાસમાં આગળ ધપાવે એ જ મુદ્દો મેઇન રહેશે।
આપની પાસે જાણવા માંગીશ કે એવા કયા પ્રશ્નો છે જે તમને લાગે છે કે હજી પણ અહીંના સાંસદ અથવા તો સરકારે સુરત ઉપર ખાસ ધ્યાન રાખવાની જરૂર છે? કયા એવા કામો ઉપર તમે ઈચ્છો છો કે સરકારે એના ઉપર કામ કરવાની જરૂર છે સુરતમાં? લગભગ એવો કોઈ પ્રશ્ન એવા છે જ નહીં. લગભગ કામ તો જે વર્તમાન સંસદ છે એને બધા કામ કરેલા જ છે, એટલે એવો કોઈ ઇસ્યુ છે નહીં. કયા મુદ્દા રહેશે તમારા ધ્યાનમાં આ વખતે વોટિંગ માટે તો અત્યારે લોકો બધા એવું જ વિચારવાના છે કે જે અત્યારની સરકારે જે રાષ્ટ્રની જે સુરક્ષા માટે જે છે, માનો સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, પછી લોકોને અત્યારે એટલો વિશ્વાસ બેઠો છે આ સરકાર ઉપર કે નહીં, આ સરકારના હાથમાં જ તે સીટ બરાબર છે. પાસેથી પણ એ જાણવાનો પ્રયત્ન કરીએ કે અહીં જે છે એ ભાજપની સરકાર રહી છે, ભાજપના સાંસદ રહ્યા છે, કોંગ્રેસને એક તક આપવાની જરૂર નથી લાગતી સુરતના વોટર્સે? ના, એવું કંઈ જરૂરી નથી કે એને તક ન અપાય એવું જરૂરી છે કે એને આપી શકાય. પણ બેરોજગાર જે બહુ બન્યા છે ને લોકો, કે એનું કોઈ હિતનું જાણી શકે, કે એના હિત માટે કોઈ વિચારી શકે એવો સંસદ અમારે જોઈએ છે. મતલબ સૌરાષ્ટ્રનો કોઈ પણ હોય કે રત્ન કલાકાર માટે જે સારું વિચારી શકે એવો જોઈએ છે. ચોક્કસથી આ હતા સુરતના ડાયમંડ વેપારીઓ અને રત્ન કલાકારો, જેમણે પોતાના મુદ્દા નક્કી કરી લીધા છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ તેઓ આ વખતે જે લોકસભા ચૂંટણી હશે તેમાં વોટિંગ કરવા જવાના છે. જોવાનું એ રહેશે કે હવે મતદાન પછી જ્યારે પરિણામ આવશે ત્યારે સુરતના મતદારોએ કોના પર પોતાની પસંદગી કરી હશે. કેમેરામેન રૂપેશ સોનવણી સાથે પારુલ માડિક, TV9 સુરત.